નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં મહારાષ્ટ્ર રાજ્યના સામાન્ય જ્ઞાન વિશે જણાવી રહ્યો છું, જે કદાચ એક વિડીયોમાં આવરી ન પણ શકાય, એટલા માટે બીજો વિડીયો જોવા માટે પ્લીઝ આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમે આ પીડીએફ બુક મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે। તો ચાલો જોઈએ આપણે મહારાષ્ટ્ર રાજ્યના સામાન્ય જ્ઞાન વિશે। તો મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 મે 1960 રોજ થઈ હતી। મહારાષ્ટ્ર રાજ્યનું કુલ ક્ષેત્રફળ 3,07,713 કિલોમીટર છે। મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના સમયે મહારાષ્ટ્રમાં કુલ 26 જિલ્લાઓ હતા। મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી મોટું શહેર અને રાજધાની છે તથા નાગપુર શિયાળુ રાજધાની છે। હાલમાં મહારાષ્ટ્રમાં કુલ 36 જિલ્લાઓ છે। મહારાષ્ટ્ર રાજ્યમાં 48 લોકસભા બેઠકો છે। મહારાષ્ટ્ર રાજ્યમાં રાજ્યસભાની 19 બેઠકો છે। મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની 288 બેઠકો છે। મહારાષ્ટ્રમાં વિધાન પરિષદમાં 78 બેઠકો છે। મહારાષ્ટ્ર રાજ્યની સૌથી લાંબી નદીનું નામ ગોદાવરી છે। મરાઠી એ મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા છે। મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી લીલું કબૂતર છે। ભારતીય વિશાળ ખિસકોલી મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી છે। મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્ય ફૂલ જોરુલ છે। મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્ય વૃક્ષ આંબો છે। મહારાષ્ટ્ર રાજ્યની રાજ્ય રમત કબડ્ડી છે। મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટક છે। મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ લોકનૃત્ય લાવણી લોકનૃત્ય છે। યશવંતરાવ ચૌહાણ મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા। સાતવાહન વંશના શાસકોએ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરી હતી। બાલાજી વિશ્વનાથ પેશવા શાસકે મરાઠા રાજ્ય સંઘની સ્થાપના કરી હતી। પુરંદરની સંધિ છત્રપતિ શિવાજી અને મુઘલ શાસક ઔરંગઝેબ વચ્ચે થઈ હતી। મહારાષ્ટ્ર રાજ્યની હાઈકોર્ટ મુંબઈમાં છે। બોમ્બે હાઈકોર્ટની સ્થાપના 14 ઓગસ્ટ 1862 રોજ થઈ હતી। ભારતના શ્રેષ્ઠ બંદર તરીકે મુંબઈ બંદર ઓળખાય છે। મુંબઈને સત્તાવાર રીતે 1995માં મુંબઈ નામ આપવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રમાં સંજય ગાંધી નેશનલ પાર્ક બોરીવલી મુંબઈમાં આવેલો છે। નાગપુર એ મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની છે। મહારાષ્ટ્ર રાજ્યનું નાગપુર શહેર નારંગીના શહેર તરીકે ઓળખાય છે। નાગપુર શહેરને વર્ષ 1960માં મહારાષ્ટ્રના બીજા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। અંબાઝરી તળાવ મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલું છે। ખેકરા નાલા ડેમ નાગપુર જિલ્લામાં આવેલો છે। અજંતા ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે। અજંતા ગુફાઓ સાતવાહન વંશ દ્વારા બનાવવામાં આવી હતી। મહારાષ્ટ્રમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના છત્રપતિ શિવાજી દ્વારા કરવામાં આવી હતી। છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક ઈસવીસન 1674માં થયો હતો। મરાઠા સામ્રાજ્યના છેલ્લા શાસક બાજીરાવ બીજા હતા। મુસ્લિમ શાસક મોહમ્મદ બિન તુગલકે તેની રાજધાની દિલ્હીથી મહારાષ્ટ્રના દૌલતાબાદમાં ખસેડી હતી। દક્કનના નામથી મહારાષ્ટ્રનો બીવીનો મકબરો પ્રસિદ્ધ છે। બીવીનો મકબરો, જેને ભારતના બીજા તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલો છે। વર્ધામાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના 1936માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી। ગુડી પડવો મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત તહેવારનું નામ છે। વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આવેલી છે। મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એ મહારાષ્ટ્ર રાજ્યના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। કલસુબાઈ ટેકરી મહારાષ્ટ્ર રાજ્યની સૌથી ઊંચી ટેકરી છે। આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આવેલું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 અને 7 નાગપુર શહેરને અન્ય શહેરો સાથે જોડે છે। પૂર્વના ઓક્સફોર્ડ તરીકે મહારાષ્ટ્રના પુણે જિલ્લાને ઓળખવામાં આવે છે। સાવિત્રીબાઈ ફૂલે પુણે વિદ્યાપીઠની સ્થાપના 10 ફેબ્રુઆરી 1949ના રોજ કરવામાં આવી હતી। ભારતની ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાન પુણેમાં આવેલું છે। મહારાષ્ટ્રના પુણે શહેરનું પ્રાચીન નામ પુણ્યનગરી, પુન્નક અને પુનાવાડી છે। અજંતા અને ઇલોરા ગુફાઓ 200 BC થી 650 AD વચ્ચે બાંધવામાં આવી હતી।
અજંતા ગુફાઓને 1983માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઇલોરાની ગુફાઓને ભારતીય પથ્થર હસ્તકલા સ્થાપત્યનું પ્રતીક માનવામાં આવે છે, જેમાં 34 ગુફાઓ છે. મહારાષ્ટ્રમાં રણજી ખાતે આવેલ રાબિયા દુરાની મકબરાને પશ્ચિમનો તાજમહેલ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતો મહારાષ્ટ્ર રાજ્યના સામાન્ય જ્ઞાનનો આ એક વિડીયો. જો તમે બીજો વિડીયો જોવા માંગતા હોય તો પ્લીઝ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી અને શેર જરૂરથી કરજો.